સ્માર્ટ મીટરના વિરોધ મામલે અપક્ષના ધારાસભ્યોનો મુખ્યમંત્રીને પત્ર છે। બાયડના ધારાસભ્ય ધવલસિંહ ઝાલાએ પત્ર લખ્યો છે। સ્માર્ટ મીટરના ટ્રાયલ ટેસ્ટિંગનો સમય વધારવાની તેમણે પત્રમાં માંગ કરી છે। ટેસ્ટિંગ માટે જે 3 દિવસનો સમય છે તે 60 દિવસ કરવામાં આવે તેવો પણ પત્રમાં ઉલ્લેખ છે। લોકોમાં અસમંજસને કારણે અસંતોષની લાગણી છે। સાદા અને સ્માર્ટ મીટરના તફાવતથી લોકો અજાણ છે। લોકોમાં સ્માર્ટ મીટરથી વધુ બિલ આવતા હોવાની પણ શંકાઓ છે। 60 દિવસથી લોકો બંને મીટરનો તફાવત સારી રીતે જાણી શકશે। સંવાદદાતા ગૌરવ પટેલ અમારી સાથે જોડાઈ ગયા છે। ગૌરવ, જે સ્માર્ટ મીટરનો જે મુદ્દો છે તેને લઈને લોકોમાં વિરોધ છે અને એવું પણ સામે આવી રહ્યું છે કે અસમંજસ છે અને હવે છે તેનો સમય વધારવા માટે ધવલસિંહ ઝાલાએ પત્ર લખ્યો છે। શું વિગતો હાલ તેને લઈને સામે આવી રહી છે? દિશિતા, વાત કરીએ તો ઉત્તર ગુજરાત વીજ કંપની લિમિટેડ એટલે કે જે ગુજરાત ઇલેક્ટ્રિસિટી બોર્ડ તેમજ અલગ અલગ 5 કંપની છે પૈકીની કંપનીએ જે રહીશો છે જેમના ઘરે વીજળી આપવામાં આવે છે તેમાં જે વર્તમાન મીટર છે તેની જગ્યાએ સ્માર્ટ મીટર નાખવાની અભિયાનની શરૂઆત કરી છે। જે સ્માર્ટ મીટર મુદ્દે લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે। તેમનું કહેવું છે કે જે વપરાશ તેઓ કરતા નથી તેના કરતાં વધારે બિલ આવે છે અને એડવાન્સમાં પૈસા ભરવાના હોય છે। જો બિલ ના ભરાય તો તાત્કાલિક અસરથી વીજળી ગુલ થઈ જતી હોય છે। આ સંદર્ભે જે વ્યાપક વિરોધ ચાલી રહ્યો છે તેના ધ્યાને લઈને બાયડના અપક્ષના ધારાસભ્ય ધવલસિંહ ઝાલાએ મુખ્યમંત્રીને પત્ર લખી રજૂઆત કરી છે કે જે વીજળી ચોરી અટકાવવા માટે અભિયાન સરકારે શરૂ કર્યું છે સારું છે, પરંતુ જે સમયગાળો છે માત્ર 3 દિવસનો કે 2 દિવસનો આપવામાં આવે છે તેની જગ્યાએ 2 મહિનાનો સમય આપવામાં આવે। 2 મહિના સુધી સ્માર્ટ મીટર અને જૂનું મીટર બંને લગાડવામાં આવ્યો તો જેથી રહીશોને, નાગરિકોને, ગ્રાહકોને ખબર પડે કે ખરેખર કેવો ને કેટલો વપરાશ થઈ રહ્યો છે, જેની સાથે કોઈ પણ પ્રકારનું ટેસ્ટિંગ થઈ રહ્યું છે કે કેમ। એટલે આ જે અસંતોષ છે તેને ઠારવા માટેનો પ્રયાસ છે કે જેથી નાગરિકોની જો કોઈ મૂંઝવણ હોય તો દૂર થાય। જેના માટે સ્માર્ટ મીટરની અવધિ છે તે લંબાવવા માટેની માંગણી કરતો પત્ર લખ્યો છે। જી બિલકુલ, આભાર ગૌરવ સમગ્ર વિગત બદલ। ધવલસિંહ ઝાલાએ હાલ તો પત્ર લખ્યો છે। સ્માર્ટ મીટરના ટ્રાયલ ટેસ્ટિંગનો સમય વધારવાની માંગ કરવામાં આવી છે। 60 દિવસનો કરવાની તેમણે માંગ કરી છે। તો હવે શું તફાવત છે સાદા મીટર અને સ્માર્ટ મીટરમાં? તો વીજળીના વપરાશ પછી બિલ ભરવાનું આ સાદા મીટરનું કોન્સેપ્ટ છે અને સ્માર્ટ મીટરમાં પહેલા જ પૈસા આપ્યા પછી વીજળી વાપરી શકાશે। એટલે તમે મોબાઈલમાં રિચાર્જ કરો ને પછી તમને તેની સ્કીમનો લાભ મળે તે પ્રકારનું આ સ્માર્ટ મીટર છે। તો સાદા મીટરમાં બિલ રીડિંગ માટે કર્મચારી ઘરે તમારા આપના આવતો હતો અને હવે બિલ રીડિંગની જરૂર નહીં પડે। સ્માર્ટ મીટરમાં બિલ આવે ત્યારે નાણાં ભરવા માટે જવું પડતું હતું। પહેલાં બિલ આવતું હતું ને ત્યારબાદ તમે તેનું પે કરતા હતા। સ્માર્ટ મીટરમાં પહેલાં રિચાર્જ કરાવવું પડે છે ને પછી તમને વીજળી વાપરવા મળે છે। રોજનો ચોક્કસ વપરાશ તમે જાણી શકતા નહોતા અને હવે સ્માર્ટ મીટરમાં એવું છે કે રોજિંદો જે વપરાશ તમારો વીજ વપરાશ થઈ ગયો છે તે તમે જાણી શકશો। જો બિલ લેટ ભરીએ તો પણ વીજળી ચાલુ રહેતી હતી। રિચાર્જ પતી ગયો એટલે વીજળી ગુલ થઈ જશે। આપ જુઓ, આ સ્માર્ટ મીટરમાં તમારું રિચાર્જ પતી જાય એટલે તમને વીજળીનો લાભ લેવાનું પણ બંધ થઈ જશે। વીજ ચોરી થઈ શકતી હતી અને આમાં એવું છે કે વીજ ચોરી ભૂતકાળ બની જશે। વીજળી ચોરી નહીં કરી શકો સ્માર્ટ મીટરમાં, એ વીજ ચોરી બંધ થઈ જશે। સાદા મીટરમાં અત્યાર સુધી સ્માર્ટફોનની જરૂર પડતી ન હતી અને હવે સ્માર્ટ મીટરમાં સ્માર્ટફોન ફરજિયાત રહેશે। તો આ જે છે તે ઓપરેટ તમારા સ્માર્ટફોનથી થશે। બિલ ભરવામાં કોઈ સમસ્યા આવતી નહોતી, આ સાદા મીટરમાં હતું અને હવે સામાન્ય વ્યક્તિને થોડી સમસ્યાઓ સર્જાશે। જે લોકોને મોબાઈલ યુઝ કરતા નથી આવડતું તે લોકોને હવે બહુ તકલીફ પડશે આ સ્માર્ટ મીટરને કારણે। વીજળી સસ્તી પડતી હોવાનો લોકોનો દાવો છે સાદા મીટરમાં। સ્માર્ટ મીટરમાં લોકોને વીજળી મોંઘી હોવાનો લોકો દાવો કરી રહ્યા છે ને તેને જ લઈને આ વિરોધ સામે આવી રહ્યો છે અને અમે આપને આ તફાવત જણાવી રહ્યા છે કે સાદા મીટર અને સ્માર્ટ મીટરમાં શું તફાવત છે। વીજળીનો બગાડ થતો હોવાનો દાવો સાદા મીટરનો થઈ રહ્યો છે। વીજળીનો યોગ્ય ઉપયોગ થશે આ સ્માર્ટ મીટર થકી।